હેલો ગાઈસો કેમ છો તે મજામાં રહેશો મજામાં રહેવાનું આજે આપણે ઉપડા મેગી બનાવવા જો વાહ વાજી વાહ વાજી વાહ મસ્ત ખાઈનો ઘટે આબીભાઈ જો આપણે મેગી બનાવવા નીકળ્યા કા પાછિયા चलो चलते हैं मैगी बनावा जंगलेश्वर महादेव जावान अपने आइला जाए ही जंगलेश्वर महादेव साबित भाई ने जाए आइला जाए हाँ अपनी स्टाइल नो आवड़े देसी माणा री आम पाछो ठेली लઈને आरे થઈને થેલી ઉપાડવામાં હે નથી થતી આ તું રિયો હે ના ખાલી ડગર માર્યો ભાઈ રિયા હે આજ પાંચ રિયો હે એટલે ઈ કાઈ નહીં ખાય આપણે જ ખાવાનું વાળ કેમ આમ થઈ જાય છે યુપીનો મેળ નો આવો ભાઈ વાળ તો આમે જ રહેવા જોઈએ કાઈ જશે आज तो मौसम चेक कर लियो वाजी वाह एक नंबर मौसम है आवाज आगू आगू जाऊ हेला आपड़ा खबर ओली गोलाई जे रेती केवी मस्ती ની ત્યાં તા આ તો આપણે ન્યા જા હાલો રોડ ટપન ધ્યાન રાખજો ગઈ હે નમી ગઈ હા ચલો આગળ થી થયો ચલો વાંચીને આવે કાઈ ને આવે સ્પીડ વધી જાય આમે ભરોસો ન કરાય कहीं गाड़ी आई जाए हटा नहीं गाड़ी सेंसर वाली थी गई कहीं गाड़ी आई जाए कहीं नक्की ज न हो आपणे एम से आखी आखी है गाड़ी पर कहीं अपनी पास पहुंची जाए खबर ही न पड़े काका ए सेंसर वाली गाड़ी आई साबित तो पड़ी जाए तमने कौन जान राम भाई जो बुक ताला कापे वहां अमला जो हावेनी बनावी है ने हाँ हावेनी हाटू ओला के सोडाई जते हाँ भारी मजा आवे भारी भारी हम तो 50 रुपया આપણે ઈ હાટુ વધારે દીધા એને અમે મેગી લેવા તો જવાના હે પાછો હે તો મેગી લેવા નહીં જાય પાછો ચાહે ને મેગી ના પૈસા નોખા કાઈ તો પાછા મને મમ્મી આવી પડતે 10 3 છોડા તોય 20 વધે હા એ હોય તો મસાલો એમ તો મેગી કેટલી લેવાની હતી હો મેગી મસાલો લઈ જાવ પાછે તારું સ્વાગત કરી આપણે ક્યાં આપણે તામ પાછે તારું સ્વાગત લે સ્વાગત આપણે ક્યાં કરવું आया छाई આવી ગઈ બેહું हम खाओ हां ये हम खाई तो चलो मुझे थैली पकड़ो भाई नो हाथ आवे रुजवा रही मो चलो थैली पकड़ी तो मारा की भाई आजो मैं थैली पकड़ी लीधी मारा हाथ में चलो चलो चलते ए हां ओला नावा तो दे ए आई लो आवશે આપો પાછિયા જો જંગલ एक नंबर नजारो काई नो कटे वो वाजी वाह ओए फाइनली चली गया આપણે હવે થોડું કે ડાકું હે તો આ ગાડી પડી ધવલપુર રાજ ભૈયાની ગાડી પડી જો હાલવા માંડ્યા બધાય हाँ बीवड़ावता नहीं वाली जेम भाई भाई माम हूँ मीडियो कई मस्ती करता कोई हाँ जो माना नंदी हूँ के जो पाछे कैमरो जटी लीधो मारी पासे ये तो जटाई है બધું જટાઈ એવું લાગે તો જટી લીધો ગાઈસ જટી લીધો મારી પાસે ઈ તો ઈ કે લાય આજ હું બનાવી મીધું તું બનાય હાલ કેવું અઘરું હે તું જો આમ હું અઘરું કાઈ કેમેરો બની આઈલા ને મરકો રાઈ કામ નીચે દેખાય જમીન માં લે એમ થોડો રાખનો હોય આઈ માં હામુ જોઉં કે આમાં જોઉં ઉભો રે આઈએ હવે રેડી લાગે કેમ લાગે યુપી ઘટે તો જિંદગી ઘટે વહી ગયા
માં જો ના મને ક્યાં લેતા આવ્યો મેગી ખાવા હતું મેગી તો આપડી જેવો બનાવે રાજ ભૈયા કાઈ નો કટે મને લેતા આવ્યા ક્યાં છે જો મારા પાણી બા અરે આ મસ્ત છાયો હે તડકો તડકે નથી બનાવી તો ફાઇનલી ગાઈસ આપણે જો લોકેશન ગોતી લીધું મસ્ત કાઈ નો ઘટે એવું જો લોકેશન બતાય ભાઈ કાઈ નો ઘટે એવું લોકેશન ગોતી લીધું છે આપણે હવે અહીંયા બનાવવાનું મેગી આપણે રેડી તો બાય બાય કરી દો આ બધા જો બર્તન કાપવા માંડ્યા મને બર્તન વીનો આ હેલે આવ્યા મેગી ખાવા આવ્યો બર્તન નથી આવ્યો કાકા અસલી કાપજો હાલે તું બેઠા બેઠા કટતા તે હે કદા તાલા ના હાલા તાલા 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 લઈ લે તું કે તારું માન લાઈ ઓલો જો આવી ગયો બીજો સામાન લઈને બધું હાટ અટેક આવી જાત ગાય છે ને ના મહિલા હોતે હાટ અટેક આવી જાય હું આવી જાય હાટ અટેક હું આવી જાય હાટ અટેક ઓય તમે બાકા લઈ આવ્યા ઓ તે જોતી ને તું અહીંયા હતો તો મંદિરે લઈ આવે ખરા મને નહીં મને આયાની ખબર હું બાકલ કેલા પાલે કરી આ મહાદેવ ઈ છે મહાદેવ આમાં ચાવી દેતોય અને બાકસ લેતોય મારો એકનો જીગર ના લે કોઈ જાણે આ બેને મોકલો ઈ જે બાકા લેતા આપણે બેને કર મારું જીગર ના લે હાલ આપણે બે જાય હાલો હા અલા કર્યો ઓય આયા પોઈતો મંદિરે આરતી થાય છે ઓય અહીંયા પાછો આવતો નહીં અહીંયા દીપડો હે તારો હોગો હે તો અમે હતાઈ ગયા તું હવે નો આવતો અયા એ હો એ કાપીને કઈર પાછો શેરણી થઈ ગયા ઓલા બધાને વાત કરશે ને હે નહીં એટલા તો હાલશે હવે થઈ ગયા તો એટલે હાચા રિયો હતો હા બોલતો હા જાજી હે એટલે જાજી લીધી ખાવાની છે ના હાચું કહું પેલા કેતો તો હું ખાઈ પકુ ભૂલાઈ ગયું તો રિયો હોય ને બીજું કઈ નથી નથી ઉપાડતો. ખાતો તો ડોફા રસ્તામાં ખાતો આવતો ઈ ફાકી ખાધી હતી તો ફાકીમાં તારું વ્રત નથી તૂટતું ને આમાં તારું વ્રત હા ભાઈ આય થોડી ખાઈ લેજે ને એમાં કાઈ ન હોય ના હાલો એ આ કાઈ નથી મસ્તી કરતા હતા તું આવી ને જલ્દી હું તો અહીંયા અડધે ઝાડ ઉપર ચડી બેઠો હા તો તું જલ્દી અહીંયા આવી ઝાડવા ઉપર નથી ચડવું ઉતારો તો આવો કો ઉતારો તો આવો તું રમત કરમાં હાલ જલ્દી આવ્યો અમે અંધુ તૈયાર કરીને બેઠા અહીંયા હાઈન પડી જાય એના શું કે હાઈન પડી જાય જલ્દી આય આઈ પર બાકા નથી અહીંયા પૂરી થઈ ગઈ કા નથી ના બાકા ઓગા બાપાને ખબર હશે આને કઈ કેતો બે શબ્દ અહીંયા આય એ તારે હવે બાકાસ લઈને આવી ને બાકા નથી એ તો ઘરે થી લેતો આય પાછી સાયકલ લઈને ઘરે જાવ પર લાયો તો ઝાડ ઉપર ચડી બેઠો ખોટી ન થમ આઈલો આવ્યો તું આવ્યું ને કે મારી તને હું મારી ભાંગ નાખી બાય બાય એ આઈલો આવે અરે હાવ ખોટી નો હે એ બ્લોગ માં ગાઈડ નો બોલાય હમણાં એને હસુ દેત મસાલો હાલ જો ટાઈમ ચેક કરી લ્યો 5:30 થઈ ગયા 5:30 થઈ ગયા તો 5:30 હજી આપણે અહીં તૈયારી નથી કાંઈ બર્તન હજી છે હવે કેટલા વાગે ઈ તો આગળ બ્લોગ માં જોતા રહેજો બરાબર ને પાછી બરાબર છે. હાલો પાછી એને દઈ દેવો બ્લોગ હું તો નહીં બનાવું બરાબર બાય તો ઘાટ તો જો ગાઈસ આ આર્યો લતો આવ્યો હે જો બે આ એક અને આ બે સાઈઝ છે અને હે કોણ નથી આલે ગીચામાં કિચનમાં બરાબર જો આ બે સાઈઝ છે અને આ 6 હાથ મેગી છે 6 હાથ મેગી છે બરાબર તે ઊંધો કેમેરો રાખ્યો હવે આને બ્લોગર બનવું કેમ મારે બનાવવો આમ કર આમ ફેરાય હવે સીધો કહેવાય તારે હવે બ્લોગર કેમ બનાવવું બરાબર બે સાઈઝ છે 6 મેગી બીજી કઈ લાંબા ટૂંકી મારે કરવી નથી બરાબર ને હા રેડી કેમ ઘણા એની ડોફા લીતોડિયા થઈ ગયા ઓલો ઉખડે મારે નાખશે હા ગાય તો નહીં આપણે ખાવા ક્યાંય ઓલો હરવા જાય તો ઘણું બર્તન હાલો બર્તન બર્તન આ ઘોકાયેલા ક્યાં ગયા તોડી એમાં કટકા પડે બધું લઈ લે બ્લોગમાં ગાયરું બોલાય બ્લોગ ચાલુ છે એ બીક લાગે
કાંઈનું પીવાનું શું હોય મારો ભાઈ જેવો ભાઈ હોતું. પાણી પીવાના લેવાનું પાણી ઘટવાનું છે દીકા પીવામાં ને બધે પીવાનું તો વાં ભર લેવું આપણે. આનો ધોવા તો વાયમાં છુપા લઈએ આપણે. એ તો આપણે વાયમાં કરી લઈએ. પીવાનું એમ ને બીજું હું ઘરે જઈને પીવાનું પાણી બીજું કઈ ન પી થાય. તો લઈ હા ભાઈ અત્યારે મને તો જો મેં ફાંકી કાઢી કોગરો કરવો છે. કોકરો કરી લેજે ને. હા આપણે ફાંકી વાળા માણા રહ્યા વ્યસન વાળા કોગરો કરવો પડે પાણીનું બરાબર. બ્લોગમાં કહી દો ફાંકી ખાવ જ્યાં ખીલા ખોળો હોય ને ખોલ લેજો જાવ ખાવ શું ખાતો આવું 10 વાગર 10 વર્ષ નહોતો ને તેદુનો ખાવું અને 14 વર્ષ થયા ખાવ જ છું કન્ટિન્યુ ચાલુ જ છે. મારા પપ્પાને કેવું કહી દેજો તમે એને કેવું હોય બરાબર. કાટારું છે હાલો જલ્દી બર્તન આ લાવ. તો જલ્દી હમણાં હરગી ગયા રામજીભાઈ જલ્દી કરજો. પછી ઈ હવે જાડા નાખ દે ઈ તો હરગી જાય હવે થોડાક જાડા નાખ ઉદુ થોડાક જાડા દેતો આ જડા લઈ લે આવીડીને લઈ લે ઈ પાછા લાંબો ટાઈમ હરગે ઈ તો તારા ખાયરા હરગી જાય જોજે યાર લગાઈ ની એલા એ આમ રાખ આમાં ઘરે હે આ હું ગાંડી કુતરી અરે આ કાપીને દે એલા આમ લઈ જા રાઈડું નખો માં કસાવાનું વાડી છે અહીંયા પાસે બંધ કર દે ઘડી. તો ફાઇનલી એટલે હું ને રાજભાઈ બે જાય છે પાછીઓ ની બે અહીંયા જરી કરશે તો બ્લોક મારી પાસે ચાલો. એક કે કઈ મેસેજ તો ને કઈ રત મારી હો તો ફાઇનલી એટલે આમ બે નીકળી ગયા પાણી ભરવા. હું નીરજ વાળો ચાલો. હોય તો જ મજા આવે ઉદુ તમે ઉતાવળ કરો ને મને મજા જ ન આવે ચાલો ભરતા હોય પાણી ચાલો બીજું હોય હું ચલો. તડકો લાગે ને એટલે મારી આંખોમાં એલર્જી છે. તડકો લાગે એટલે આંખો એકલી એકલી ખોજી જાય એટલે તને એકલી ચશ્મા બીક પહેરવા લાગે? પડે. ના 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 હમણાં જ કેતો ના રે જો અહીંયા હું પડ્યું છી 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 ક્યાં બા બેઠા હે ગાડી તો હે ને નથી. તો ફાઇનલી ગાઈસ આપણે ડોલ લઈ લીધી છે ભરી લીધી અને નીકળી ગયા પાછા આપણે. જેવી તેવી ચલો જો ઓલા બે શું કરે વાહ વાહ લઈ લીધી હોત ને તો સારું હતું વાહ તમારે જેવો જ મેં સીધા છોકરા ક્યાંય નથી દેખા. વાહ જી વાહ તમારે જેવા સીધા છોકરા મેં નથી દેખા બાપા. વાહ આર્ય જો હરગાવે છે વાજી વાહ. હાઈટ એક ચૂલો નો હરગાવો જિંદગીમાં ખોટ પડી અમે એમાં ખીચડી ખાઈને હુઈ જાવ બાયલો તમારે કાંઈ ન થાય. હા તો તમે એમ કહેતા હશો મેં ચશ્મા શું કામ પહેરા મને એવું છે આંખોમાં તડકો લાગે ને તડકો લાગે ને બાડો નથી જો બાડો હો આને હે ને રમત કરવા સિવાય બીજું કઈ હૂતું નથી. આ ગાંડો હે આ ગાંડો બધાય હાવ ગાંડો હોય એટલે મારે તડકાને ને આખું હોજી જાય એટલા માટે ચશ્મા પહેરવા પડે એવું મારે છે. હાલ 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 કોથરી હવે હરગે એમને હરગતો નથી અને આમાં નાખવી પડી મસાલો. હાલો આવી ગયા ટોપિયું ગારા વાળું કરીને હવે મસ્ત કરવાનું મેગી. આમ રજો મારાથી મને હરીજ નહીં કરો મને દાયસડી ધોકો એક માર પડી જાય હેઠો. તો ચલો બાય બાય હવે છે મેગી બને ત્યાં મળી 1 મિનિટ. આખું બહુ દુખે મેગીમાં નાખવા ટાણે તોડવી ત્યાં સુધી હા તો ચલો મેગી બની જાય ત્યાં તમને મળી ત્યાં લગીને બાય નકર જા બધા ખારા થાય કે તું કઈ કામ જ નથી કરતો એટલા માટે ત્યાં લગીને બાય બાય. તો ફાઇનલ ગાઈસ મેગી બની ગઈ છે ને આપણે ખાવા રેમાં જમવા રેમાં કાઈ ન કરતા બધા રાત બતાવી આ જો બધાય ખાઈ મેં આ પાછે ભાઈ રિયા હે મૂડીઓ બરાબર એટલે એ નહીં ખાય હું જો છાશ પીધી ખાલી આ મને ક્યાં બનાવી એ આપણે બે ઉપર જ જકવાનું છે આપણે બોલા ચાકા એક વાટકો નથી હા મને એક જ વાઈટ કો ઓલો ત્રણ ખાઈ ગયો દેખાયા મેં આજે એક ખૂટવાડ્યો બીજી વાર લઉં આ ત્રણ ખૂટવાડી ગયો છે વાર આ જો સ્પીડમાં હે ખાવામાં સ્પીડ હે સવારે પછી પેટમાં દુખું ને ના ના એવું કઈ હાંજે પછી યા એમ ઢોળવાનું રહે ને અમારે કા બાથી હા તમારે હું પાછું ઘરનું ચાલુ હોય ને વર્કિંગ હા મારા દેવા મારો અમે તો હાંજે થોડા ઢોળ કાઈ ના જેને પાચન શક્તિ નબળી હોય ને થમ્સ અપ પી લેવાની હોય ચણા લોટનું કંઈક ખાવાનું કાઈ ના થમ્સ અપ ને સિંગ ના ખાવ જોઈએ ના થમ્સ અપ માર હાંજે બાતે થમ્સ અપ મારતા સુધી આપણે
આ તો જો મને રીતિમાં રખડે 10માં પેડી. અલા ભાઈ એલર્જી છે ને તો મને એવું કઈ હરખ નથી પહેરવાનું. ગ્લાસ ભરી માલ લે. હું પેક મારવાનું વાત કરો. આ છેલ્લે બે જ વહી જાય. એક તો નમૂનો ઉડી ગયો. ક્યાં ગયો? એડિયો જો મેગી નાખવા ગયો. ખૂટી નહીં ભાઈ થી. માને ખાલી છે ને 2 ચમચી ખાઈ હતી. અને આ હું ખાઈ છે? આ તો તું કાકા એટલું ખાવો ટેકો દેવો. આ કઈ આ બે હે તો ના હું ના હોત ને તું આ એકલો હોત તો હું થાત મરી જાત ને. આવડા બે હોય તે દી તરો કેટલી 2 3 હોય 3 4 જ નહીં ગઈ. 4 જ લઈ આવજો સોડીમાં. ના પાછું તે 5 લેતા આવજો. દૂધ કે ખાતો ને ડોફ હોય. ઈ ને પાછું ને તે 5 લેતા આવજો. પાછું ખાઈ. એ પાછિયા તમાર 3 વસારે 5 મેગી દે તું ખાઈ જા ને. બહુ ઈ તો ખાઈ જાય. નકા ઉડું તો ખડી ગઈ. હજી આપડા વાહે પાછું ઊભો હોત ને તો આપણે ના ખાઈ. નાખવાનું કે એવું ના કરે. હે એ પછી નાખવાનું રી એવું નહીં. તમે મને હવામાં કીધું હતું હું રેત નહીં. હા મને નથી ખબર. મને બપોર કીધું હારી અને આવ્યું હોય મને બપોર ખબર પડી નહીં કે કાલની ખબર. હા કાલની તમને મેં કીધું કે કાલે આપણે મેગી બનાવવાની તો ઈ કે હા તો તમારે કેવું છે ને. હા મને કીધું ને. તું ભરતો તો મહિનો રીતે તું આવ્યો તો મારા ઘરે. લેસન કોણ કરે? આવ્યો તો મારા ઘરે તું. ખાલી ફોન કરી દેવાય ને તો. ચશ્મા હા ફોન તો કરાય ને. ચશ્મા ક્યાં? મને શું ખબર? આખું બંધ કરે બંધ કરે. કરવી હોય તો પછી હાન કહી દેવાય ને એ ટોપી તારે એક હાથમાં લેવાનું છે. સમજી ગઈ? હા ભાઈ ખાજે હો. એમાં બ્લોગ ચાલુ જો આમ જોજી હમણાં આવડાને સાઈઝ પી જાય. હે કેમ છે? કેટલા સામું વઈ ગયું? આયરું બોલમાં માં બ્લોગમાં. એક ચમચી નથી ખાઈ શકતો હું માં સોદી ખાતો. હવે તારા બાપનું હું જાય એવું સમસી નો ખાવ તોય. હે તારું હું જાય? મારું પેટ મારું પેટ મને કાકા બગાડી મારું પેટ હું ગમે એટલું ખાવ. તારે કે પંચાયત કરવાની જરૂર છે? આ પંચાયત કરે ખાલી મારા મારી કેમ ના કે વાતે સમસ્યા સુધારવાની. એક મારું ને હું ભાંગી નાખી આઈ તારે એક જો વાહમ એ ઉદુ ભાઈ રેવા લાવો ને માર દો ભાઈ. નહીં આભાર લાવો ને માર દો. અરે ના આરિયા મજાક લઈ નાખજે મજાક. આ ભાઈ અમે બે તો મજાક કરતા જ હોય એવું કઈ વિચારવાનું નહીં. કટકોટ નાખજે હા નાખી દે તમ તમારે. એમ કહું અમાર બે ભાઈ મસ્તી ચાલુ જ હોય. તો કેવું જંગલ મસ્ત કાઈ નો અને આવા જંગલમાં અમે મેગી બનાવીને ખાધી. એટલે આહા ગામડાની તો વાત જ અલગ છે. કાઈ નો ઘટે એવી. ગામડાને પૂગે હે રાજભાઈ? ગામડાને પૂગે ઓલો ગ્લાસ દે તો મત કાઢીને. એ ઈ પેલા મને કયો ગામડાને પૂગે? લાઈ તો ઓલો ગ્લાસ દે ને. એ સિટી હારું ગામડું હારું લાઈ ને. આલી જો ગામડું હારું. ગામડા જેવું એક મજા નથી. બરાબર તો ચલો ઘર ચલતે હે. હું આ બધું જો કરે હે તો ચલો હમણાં ઘર ચાલતું બધું. એટલે કહું ને ઓલા ગ્લાસ લઈ લે ને. આજો માં કઈ ખેલ કરે છે. હું ખેલ કરતા હોય. આલા આના બ્લાકસ નો મનાય. ચાલો ફટાફટ કરો. રે ઘડી પણ ફાંસી દે ને. એક તો કઈ ખાઈ છે. આ કઈ ખેલ કરે હું કરતો હોય. આજો માં તું એને મૂકીને તું ફાકી તને દઈ દે. તું આ ગ્લાસ ભેગા કરાલ. હું આ કાગળિયા ભેગા કરું. ગ્લાસ એ ઉડિયા હું કઈશો? આવું બધું કરવું પડે. આ જબલ ના કો જબલું થા. ઓરો લઈ. અરે હવે એ રાખ એમ એમ વીટી લે. આ ભાઈ બાંધી દીધી અહીંયા. હું કામ હતું? મસ્ત લાગે. આના આમાં નાખ. ખાલી મજા આવી મને. હું એવો જ માણા હું. ઊંધો માણા હું. ખબર કાલે ને રજા રાખવાની હતી. સમજી ગયો? પેટમાં દુખત નહીં. આયા જો ને ઓલા ઢગલો કરી ગયો. અહીંયા ઢગલો કરી નાખ્યો. હાલે એ ભૂલાતો નહીં. સુવર ખાઈ જાય બિચારા. શરમ થાય એટલું મને. મેં તો ફેર કળા થઈ જાય. શરમ કરો. મેં શરમ કરો તો કે કાડા આવે. હાલો હવે પાછા જાય છે જંગલેશ્વર મહાદેવ મંદિર. જો કાઈ જનાવર આવે એક માથા મારું મારી નાખે. છેલ્લી બધી સાયકલ નાખ દેવી. ટીંગાડ દેવી.
એમાં પોગી જાય જંગલેશ્વર મહાદેવનું મંદિર. હલો જંગલેશ્વરમાં આ સડી ગયો ભાઈ. હાલો ચલો. મારે સૌ પડશે. તો ફાઇનલી ગાઈસ આપણે જંગલેશ્વર મહાદેવ પૂગી ગયા. પોગી ગયા. હાલો આવો દર્શન કરાવો. જય જંગલેશ્વર મહાદેવ. ફાઇન બસ. આ દોરી આઈના પાછા હાઈ પડી ગયા હો પાછા આપણે. જય જંગલેશ્વર મહાદેવ. જા તું દર્શન કર લે ત્યાં લગીને હું બનાવું. કર દર્શન કર. હાલો તમારો વારો. ઓકે તો ચલો આર્યુની જાય છે ટોપીઓ ને એવું બધું ધોવા. તો ત્યાં લગીને હું રાજ ભાઈ અહીંયા કંઈક ટાઈમ પાસ કરી. ઓકે ત્યાં લગી બાય બાય. તો ચલો ગાઈસ હવે બ્લોગને એન્ડ કરી અહીંયા. તો બાય બાય. હવે પાછા મળશું આપણે બીજા બ્લોગમાં. ત્યાં લગીને બાય બાય. બાય બાય.